શરાબ દારૂ દારૂ પોટલી દારૂની પોટલી બાપુ शराब और खड़ा दीजिए हमको कम पड़ रहा है शराब दारू શરાબ વરદાજી इसके बाजी શું છે अरे हमने बताओ कोई इसके बाजी अरे हमने बताओ कोई इश्क बाजी શું છે तस्वीर शराब शराब जी बाबू शराब शराब और कुछ नहीं बचा शराब सस्ती ए माशूकनी अरे ठाक्या मारा ने नो निहाळे निहाळे अरे मारा दिल मा मालो कोई इश्क बाजी શું છે मारा दिल महाबाड़ो कोई आ इश्क बाजी मारा दिल महाबाड़ो કોણ ઉભો છે મારી પડખે કોઈ નથી એકલો જ છું એ તમને ડબલ ડબલ દેખાય છે આયો સર આયો આ બાજુ મારે કઈ નક્કી નથી એ ખિસ્સામાં બોટલ આવી લાંજી બોરા ડેલી હું અહીંયા ઉભો છું વાહ શું શરાબની મજા છે આ શરાબ પીલે પીલે ઓ મોર રાજા પીલે પીલે ઓ મોર જાને ए शराब पानी मिलाओ थोड़ा पानी मौज કરી લે ઘડી તારા મહારાજ છે બાપુને ઊંધરા ઉપડી તારા મહારાજ છે હાજર પ્રધાનજી મારે એમ છે કોણ બોલે છે કોક છે પ્રધાનજી તારા મહારાજ છે અરે આરામમાં છે એને કહે કે વેશના ગાડા આવે છે જા વેશના ગાડા આવે કે બાપુ પ્રધાનજી વેશના ગાડા મારો હથિયાર ક્યાં છે ભલે કે આર્યુ ખેસો ખેસો કોરે કોરું ખેસો પડી નાખવાની કોરે કોરું છે પાણી નાખવું છે પ્રધાનજી કોણ છે કોક
છે શું કે છે યશના ગાડા આવે છે કહે ગાડા આવે છે ગાડા હા આમ બારો એ ગાડા બારોબાર નો જાય રાજ હોહરવા જાય આજ હું હરવા ન હાલે ખબરે મુરરાજ આ દેવા આવ્યો છે દડ કટક લઈ બોલ સુબા સાહેબ તને મારવા દેવાલ પટેલ એ જ કચેરીમાં ઊભો થયો શક્તિએ મને કરી સહાય શું કહ્યું થઈ જા માટી ત્યાં એટલે મારી સાથે દગો જુનાગઢ ને કાંગરે જો ચારે બાજુ આહીરો ગોઠવાઈ ગયા એમ હા. મારી સાથે દગો કર્યો દગો કરનારો બાપ હોય તો ગાવ. ક્યાં છે મારો દુશ્મન મારા બાપને મારતલ એ સોલંકી દાદી તો છે મારા બાપની નથી તારા બાપની એમ માટે છે. નીચે ઉતરી જા એમાં તારી ભલાઈ છે તો મારો દુશ્મન તું છે આહા, જેવી રીતે તારા બાપને માર્યો એવી જ રીતે આજ તને ઠાર મારીશ ચાલ હોશિયાર બની જા ભાણો મામા, રાજ ગાદી તારા બાપની હા. તને ગાદીએ બિહારું ને તય મને શાંતિ થાય મામા. મારી પ્રતિજ્ઞા છે ભાણો મામા આપણી આહિર જ્ઞાતિને કહેજો કે ફરતો ઘેરો ઘાલી લે ઘેરો ખાયલો છે અને એ દુશ્મનને હું સંભાળી લાવું છું બધા આહિર ભાઈઓ ધ્યાન રાખજો આહિર ભાઈઓ નવઘણનો વિજય વિજય વાહ ભાણો વાહ હે મુરલીધર આહિરની પ્રતિજ્ઞા પૂરી થઈ હવે મામા હું નતો ભાઈ હું નતો બાપુ હતો એ હમત ઈ કોણ છે ને બોલો આયા એ તારો કોરો જોઈ છે ને હમણાં કહેતો હતો ને પહેલી ધારનો મારા છોકરા કહેતા હતા બાપુજી હવે નો પીતા એટલે એ આયા આયો રાવ હવે નો પીવું બાપુ શરાબ કોઈ દી પીશ ના પીવું શરાબ પીવાય ના પીવાય પહેલા તો એ રાજ કરતો દારૂ પીવાય શરાબ ના એ એ બધી એક જ રાજમાં તું કહેવાય નોકરી કરતો પહેલા હા નોકરી કરતો તો અમે કહેશું એમ કરીશ હા તમે કયો એમ કરવા માટે ત્યાં એમ જેના રાજમાં રહીએ હા. વિસ્કી હા કીજીએ આંજો જે અશ્વ છે ને ઘોડાહાલ ની અંદર ઓ અશ્વ છે એમાં તારે ધ્યાન દેવાનું બરાબર છે તને તારો પગાર મળી જશે આજે કોનું રાજ નવઘણ બાપુનું જે બોલાય નવખણ બાપુનું રાજ જુનાગઢનું રાજ નવખણ બાપુનું અમારે ઘોડા હાસવાના કોણ છે હજે મારા ભાવને ગાદી મળે બોલાવો મારી દીકરી જહાલને ભાઈ એને રાત તિલક કરે અને ગાદી ફૂકે આવો બેટા આહિરાણી જહાલને બોલાવો આપા મને શા માટે બોલાવ્યા આપા સામે બેઠેલ નવગણભાઈ હા આપા જુનાગઢનો રાજા છે બેટા તને ખ્યાલ ન હોય તમે છોકરા હતા હે એને ઉછેરી પછેરીને મોટો કર્યો છે આ રાત તિલક એને કર અને તરવાર બંધાવો બેટા રાતનો સંભાળ એને રાખવાની છે ભલે આપા આ નવગણ તારા સુરઠમાં પાકે સુરવી નવગણ તારા એ હોરઠમાં પાકે સુરવીર રે નવગણ તારા હોરઠમાં પાકે સુરવી
આજ જૂનાગઢની ગાદી મળી રાજ તિલક થયું હવે મને શાંતિ થઈ ભાઈ દેવાત મામા ભાણો જે કાંઈ તમારી પ્રતિજ્ઞા હતી ને નાનેથી ઉછેરીને મોટો કર્યો મને હોરઠની જ્યોત તમે ઝાંખી નો પડવા દીધી બાપ મારી આહિર શું છે આહિરનો આશુ ખાનદાની છું અને ખમીરતા છું બાપ હા ભાણો હા અને આનો બદલો તું કઈ રીતે તમને આપી શકું ન બોલીશ ભાઈ એવું ન બોલીશ તું નો હે પદનો ધણી કહેવતમાં કીધું છે લાખો ભલે મરે પણ લાખોનો પાલનહાર ન મરવો મામા મારી બેન આજે તારા વીરાને તારા જ હાથે રાખતી લગતી બેન હા ભાઈ તો મામા તમે જે વાત કરી હતી બેનના લગ્ન વિશે તો સમયસર હવે તો મને રાજગાદી મળી છે તો નવે હે પાદર નહીં જે કઈ વસ્તી છે દરેક ઠેકાણે મારે ધ્યાન તો આપવું પડે ને મામા હા ભાણો અને બેનના લગ્નમાં સમયસર હાજરી આપી બસ હું તને ઈ જ કહેવાનો છું મામા કે તારું કાંઈ જોતું નથી પણ આ તારી બેન જાહર એના જવતર હોમમાં તું વેલા હરાવજે બાપ જોજે આ દેવાત બોધને ઊંધું ન ખલવતો મામા કારણ કે તારા હાથોથી મારો એક નો એક કાંઈ બસ બસ મામા અને તમે ને જે કાંઈ તમારો નહીં હે તો અમારો આહિરનો આશરો હાચો છે ભાઈ શરણાગતિ છે ને બહુ કઠિન વસ્તુ છે. પરોપકાર કઠિન વસ્તુ છે. પણ સમય આવશે મારી પાસે શબ્દ નથી મામા આજ જે ઉછેરીને પોતાના થાનો નથી દોરાવી આહુડા મને એના આવે છે બાપ કે આજ મને ઉછેરીને મોટો કર્યો એનો બદલો ના બોલીશ માણો ના બોલીશ હે તો મારા આહિરનો મેં આશરો હાચો છે ભાઈ પણ સામે હું પણ એક રાજપૂતનું સંતાન છું મને ખાનદાનીના આહુડા આવે છે સમજો છું ખાનદાની શું કે જૂનાગઢની અંદર કેસરી ડાલા મક્કો કહેવાય આહિરની અંદર દેવાત લાખા બોદર શાખાનું ખોડું બાપ હા, હવે ભાઈ. બેન તારા જવતર વેળાએ જરૂર હાજરી આપીશ પણ જરા ઊણ પણ ન લાવીશ હો બેન તું એવું ન માનીશ કે મારો ભાઈ ઉગો બદલીમાં આપ્યો નહીં બેન હું જરૂર સમયસર હાજરી આપીશ અને મામા વીરા આ તારી ગરીબ બેનને ગરીબડી બેનને ભૂલી ન જાતો ભાઈ ભૂલતો નહીં ભાઈ આ કેમ ભૂલાય જેને બલિદાન આખું આપ્યું છે હે? એ તો કેમ ભૂલાય ન ભૂલાય એ વીરા તારી ગરીબડી બેનીને ભૂલી જાતો નહીં હા ભાઈ આજ તારી બેનને તું ભૂલતો નહીં ભાઈ દીકરીનો શિયાળો આવતા વર્ષનો ધણી છે એ શબ્દ ન બોલી શિયાળો આવતા ઓશિયાળી નહીં રહેવા દો બેન મારી જાન બેન નહીં ઓશિયાળી એ ના ભલે બેન કઈ રીતે ભૂલું આ તો મારા હૃદયમાં ઘોળાઈ ગયું હે મામા ઘોળાઈ ગયું વીરા
બાદનો ધણી બેઠો છે બાપ. તારો વિરોધ તારો જવતલિયો અને તારી આંખમાં અત્યારે આંસુ પણ ન હોય. વીરા મારે મામાને વહાલ ભાઈ મારે કોઈ નથી દીકરીનો શિયાળો અવતાર દીકરીનો શિયાળો અવતાર વીરા તારી ગરીબડી બેનીને ભૂલી જાતો મારો સમયસર આવજે, નકર આમાં હજારો હીર બેઠા હશે ને દેવા કપોતરને ઊંઠું ગાયલા જેવું ન થાય. હા અહિરાણી, અરે આપણે દીકરી બેનના ઘડિયા લગ્ન લ્યો, બેનો દીકરીને બોલાવો, ઘડિયા લગ્ન લ્યો એટલે દીકરી હારે હારી લાગે. હા હીર, ચાલો દીકરીઓ. ઈ કોયલ બેઠી એ અમલિયા વીરા એ મારો ભોરલિયા બેઠો રે કડલે કાગ રે મારા શીલા વીરા તબે ખયાલ ને એ ઉડાડો યા પણ દે એ કોયલ માગે એ કોયલ માગે કડલાલી જો એ જી કોયલ માગે કડલાલી જો એ જી ગેલી માં એ માગે રે રૂડો જોને હારો રે આજ કોયલ માગે માગે આજ કડલાની જો એ મારો મોરલિયો માગે રે લડી જે લાડડી એ મારા ઓ શીલા વીરા તમે કોયલ દે પુરાનો લાપડી દે એ અંતરિયા વીરા તમે કોયલ દે પુરાનો લાપડી દે હીરા મારા એ સાને અલબેલા હીરા મારા પીઠી રે લાડકડાયો ભાર્યો મારા જાન આવતી લાગે છે બેન. હવે મોર જાના દે આજ હું ગમણે દે એ મોર જાના દે હાથ મણી દે એવા બોલતા જાને રે વાયુને માંડ દે હોરા
अब सावरे सोना नो गड़ायल मोर लोरा अब सावरे ए होना नो गड़ायल मोर लोरा અમારે મહેશભાઈ લાલપુર વાળા આ લગ્ન ની અંદર 201 રૂપિયા મોજનો આપે. ભાઈ ભાઈ જો કે ઓળખાણની વાત નથી પણ અમારે ઠેઠ ક્યાં લાલપુર આવ્યું. લાલપુર થી અમારા મિત્ર જયેશભાઈ પટેલ જગાભાઈ આહિર જોવા ઠેઠ ત્યાંથી અમારી માથે ભાવ ને લાગણી કે ભાઈ આવો સુવેડા ગામમાં આનંદ આવશે અને ત્યાં પણ પ્રોગ્રામ કરાવે છે. 12 મહિનામાં 2-3 પ્રોગ્રામ તો હોય જ મારા, બીજાના કરાવી તો અલગ. આગળ હાલીને રોટલો કરી દઈએ એવા અમારા જયેશભાઈ અમારા માનને ખાતર પધાર્યા છે. અમારા જામનગરથી પણ મહેમાન બધા પધાર્યા છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે બધાને, 12 ગામના મહેમાનોને. તેમના તરફથી 201 રૂપિયા નિલેશભાઈ મોજનો આવે છે. ધન્યવાદ. જય હો બાબા. સુવેડા ગામના સરપંચ સાહેબ જયેશભાઈ સરપંચ સાહેબ તરફથી જો કે 501 રૂપિયાની ઘોર આવે છે અને સુવેડા ગામે બહુ લાગણી વાળું ખૂબ આનંદ કર્યું છે અહીંયા અમે. હા, અમારે નિલેશભાઈ જો કે એની તો પહેલી મુલાકાત છે પણ નિલેશભાઈ ખૂબ આનંદ કર્યો છે આગળના ચોકમાં અને બહુ આનંદ કર્યો છે ને ખૂબ રાખ્યું છે ગામે. અને 6-7 વર્ષે પાછા આવ્યા પણ પ્રમાણ છે આવ્યા પણ એટલે ખૂબ ધન્યવાદ ગામની દેવી પડે ભાઈ. વાહ વાહ. જય હો. आज सूरत शहर नो लगे लाडी तारे मोले जाबिया आज सूरत शहर नो लगे लाडी तारे मोले मंडप नीचे कन्या बदरावो सावधान बारे बजारो आये सामो लाडड़ी आंगने जल में लो बेसी रे हटे पधारो असावो लाडड़ी आंगणे यारी देऊ मारे आओ रे कमयावो ऐसा वो बेन
દાદા છેડાછેડી બાંધવાનું મુહૂર્ત છે અને જાહલબેન ના અત્યારે લગ્ન થઈ રહ્યા છે. હા, લગ્ન ગીત ગાઉં હું પૂછી આવું. હાલો એ સામે બિલ્ડિંગ બેલી વાગે છે રેડિયો રેડિયાના સુરામ દૂર બેની મારી ગૌરે જતો સામે બિલ્ડિંગ બેલી વાગે છે રેડિયો સુરામ દૂર બેની મારી ગૌરે જતો એ આડલો પાટે બેલી એલી તારી સામણા એ હરલા માટે બેલી એલી તારી સામણા એ હરલો લઈ આવજો જરૂર બેની મારી ગૌરે જતો એ હરલો લઈ આવજો જરૂર બેની મારી ગૌરે જતો ભાઈ આવું કરજો. હાલો પેલા મંગલિયાની શરૂઆત કરો. આજે બેન જાહલના લગ્ન થાય છે. લગ્નની અંદર આજે લગ્ન કહેવાય એટલે લગ્નની અંદર બધાય માણસો ભેગા થાય અને બને ચાવ સુધી કરિયાવર પણ કરી દે. આજે બેનના મંગળિયા ગવાય અને મંગળની અંદર પૂરેપૂરું દાન આવવું પડે. જે કાંઈ તમારી યથાશક્તિ પ્રમાણે ફૂલની તો ફૂલની પાઘડી બેનને અર્પણ કરવું પડે. ભાઈ જો કે ગામની દિયાથી ઘણા બધા જે પણ કઈ સહકાર ખૂબ આપ્યો છે પણ મંગળિયા કે ખાલી ન જવા જોઈએ. ભલે પછી હવા 10 રૂપિયા એટલે 4 મંગળ ખાલી ન જવા જોઈએ. આપણે જાહલબેન ના મંગળ ફેરા ભરાય છે. વાહ વાહ. પેલા મંગળની શરૂઆત એ પેલા ને પેલા મંગળિયા વરતાવો પેલા ને પેલા મંગળિયા વરતાવો રે મંગળ સે નાતે દાન દેવાયા પેલા ને મંગળ સે નાતે દાન દેવાયા રે મંગળ આજ ભૂમિ ના દાન દેવાયા તારે મંગળ ભૂમિના દાન દેવાયા હે મારા માં પેલું મંગળ પૂરું થાયા જગરામા પેલું મંગળ પૂરું થાય. ઓહો ને ભાઈ નાયકો પેલું ને પેલું મંગળ વર્તાય પેલે મંગળ સે ના દાન દેવાય પેલે મંગળ ભૂમિ ના દાન દેવાય. પેલા મંગળની અંદર અમારે સરપંચ સાહેબ તરફથી બીજા 500 રૂપિયાની ઘોર આવે છે. ધન્યવાદ. મંડપ નીચે બીજું મંગળ વર્તાવાનો સમય અમારે આ બાજુથી ભાઈની ફરમાઈશ છે પણ એક કડી મને મગજમાં છે હું ગાઈ દઉં. વાહ વાહ. તમે મળવાને જાવો મારા નાથ રે મારા દ્વારિકા નાથ જી
તમે મળવા પધારો નાથ રે મારા દ્વારિકાના નાથજી. બીજા મંગળની શરૂઆત. એ બીજા બીજા મંગળી જાવન તાવો, બીજા બીજા મંગળિયા રે એ બીજે મંગળ ઓહો બીજે મંગળ સેનાતી દાન દેવાય, બીજે મંગળ સેનાતી દાન દિનાય રે એ બીજે મંગળ વાયુના દાન દેવાય, એ માય રામા બીજું મંગળ પૂરું થાય, ઓ માય રામા વાહ. એ બીજે મંગળ માય રામા બીજું મંગળ પૂરું, બીજું મંગળ પૂરું. બીજા મંગળની અંદર જે પણ કાંઈ નાના એવા મુનાભાઈ તરફથી દાન મળે છે ભાઈ. ત્રીજા મંગળની શરૂઆત. ત્રીજા ત્રીજા હવે ત્રીજા ત્રીજા એ મંગળી જાવો જાહલ બેની પરણે લો, ઓ ત્રીજે મંગળ હવે ત્રીજે મંગળ એ સેનાતી બેની પરણે લો, એ ત્રીજે મંગળ સોનાના દાન બાજરી જાહલ બેની એ પરણે લો. ત્રીજા મંગળની અંદર 101 રૂપિયો રામના ભરોસે. ધન્યવાદ. ત્રીજા મંગળની અંદર ભાઈ 101 રૂપિયા આવ્યો છે. હવે ચોથા મંગળની શરૂઆત જે કોઈને બોલવું હોય ચોથા મંગળમાં બોલી જાજો એટલે રાબેતા મુજબ નાટકની શરૂઆત હમણાં ચાલુ રહે. વાહ વાહ. આપા ઉભા રહો આપા, આજ ચોથું મંગળ તમે નો વર્તાવતા આપા. શા માટે બેટા? આપા કોણ કે મારો ભાઈ નવઘણી મને કોલ આપ્યો તો આપા બેટા કે જ્યારે તારા લગ્ન થાય ત્યારે હું જવતલ હોમમાં જરૂર આવીશ. હજી મારો ભાઈ આવ્યો નથી આપા. સાચી વાત છે બેટા, મારે પણ ઊંધું ગયેલા જેવું છે, પણ હવે એક મંગલ બાકી છે. મને એમ છે હવે ઘડીમાં આવવું જોઈએ, કારણ કે નવ બાબેનો ધણી બેનો છે, રાજ તિલક થયું છે એટલે રાજના કામ નો ખૂટતા હોય. બેટા મને વિશ્વાસ છે હમણાં હે 9 વર્ષનો ધણી હમણાં આવવો જોઈએ બેટા. આપા ક્યારે આવશે મારો ભાઈ? એ મારી ના જાયા આજ જવતલ મેલા રે વીતી જાય, એ મારી ના જાયા
આ હરણું હાથમાં આબા માં હાલો અરે રેની શીતળ જોની સા એ પણ બાંધા આ બાંધા વિનાની બેનડી આજ રોવે આંસુની ધાર એ મળી ના જાય ક્યારે આવશે મારો ભાઈ આબા બેની એ તો જુનાગઢનો રાજ છે રાજની અંદર થોડા ઘણા કામ હશે હમણે આવશે એ મળી ના જાય યાદ જાઉં તલ વેળા રે વીતી જાય માડી ના જાયા એ ચાંદલિયો ઉગ્યો ને હરણું યાથમાં આબા આબા આજ મારો ભાઈ કોણ કે ઉગો આજ આ મારા માંડવા હેઠ હોત આપા તો મારા કેવા જીના જીના જવું તો હોમતો હોત આપા હવે ઘડી બે ઘડીમાં આવવો જોઈએ ધૂળની ડમરી ઉડતી આવે છે અને હે નો હોરટનો ધણી એ આવ્યો બાપ આવ્યો એ જવતલિયો આવ્યો મામા સમયસર આવી પહોંચ્યો આટલું બધું મોડું કરાય ભાણું રાજની અંદર એવું થોડું કામ હતું ને મામા એટલે જરા મોડું થઈ ગયું પણ સમય આવી ગયો કાઈ વાંધો નહીં ભાણું એમ, મારા બેન જાહલ એના ચોથા ફેરાની શરૂઆત બહેન આ તારા માટે આ ચુંદડી મુલવતા મને વાર લાગી બેન એમાં મોડું થયું છે લે ચુંદડી ઓઢી લે બેન આ તારો વીરો તને ચુંદડી ઓઢાડે બહેન ગોરદેવ ભાણું તે આબરૂ રાખી દીધી હજારો હીરો બેઠા છે જેમાંથી પોતાને ઊંધું ગયેલા જેવું થાત એટલો તો ખ્યાલ છે ને કે તારા માટે એકનો એક કપાયો બસ હવે એક શબ્દ આગળ ન બોલતા મામા એની વેદના ઈ શબ્દની વેદના આમાં હજારો વીસીની વેદના જેટલી થાય છે ઈ મર્મ હું જાણું છું અત્યારે આંસુડા પાડવાનો સમય નથી અત્યારે આનંદનો સમય છે હરખનો સમય છે તો બહેન બાનો ચોથું મંગળ એની શરૂઆત જ્યારે ચાર જવતર એક જવતરમાં સમી દે ભાઈ ચોથા મંગળની શરૂઆત જે પણ કદાન દેવાની ઈચ્છા હોય ચોથા મંગળમાં એ જોને ચોથા એ પરાજ મંગળ જા એ વરતાય રે પરાજ શોભા ઘણે
એ દેવાજ રે શોભા ઘણે રે પણ આજ ચોથે મગા એક નિયા દાન એ દેવાજ રે કોન શોભા ઘણે રે શોભા ઘણે રે કોન આજ એમ કરી ચોથું મગાન એ પૂરું થાજ રે કોન આજ શોભા ઘણે ભાઈ ચોથા મંગળ ની અંદર 250 રૂપિયા આવે છે ધન્યવાદ આહિરાણે કરિયા વરના ગાડા તૈયાર કરજો અને ભાણું ખીમડા સુધી ભાતનો ડુબરો લઈ ભાણું તારે બેનને ઓળાવવા જવાનું છે અને હું હવા ડાયરામાં કહુંબા મીઠા કરું છું તો ભઈ જાઓ મામા હવેનું બાકીનું કામ મારે સંભાળવાનું છે હા અત્યાર સુધીનું કામ તે મેં કર્યું ને મામા અને હવેનું બાકીનું કામ હું સંભાળી લઈશ બહેન અજય ચોથું મંગળ વર્તાય ચૂક્યું છે તારો જમણો હાથ જરા બહાર કાઢ તારો વિરોધ તને વચન આપે છે આજ નવહે પાદરનો ધણી એવું વચન આપે છે આ હોરઠની અંદર કદાચ જુનાગઢનું રાજ માગી લે ને બહેન ચોથા મંગળની અંદર તો તારો વીરો તને ના નહીં પાડે આજ પણ તારા બાપનો જે બદલો છે ને મારી પર ઉપકાર ઈ તો આ શરીરની ચામડીની મોજડી બનાવીને પહેરાવું ને તો એનો ઉપકારનો બદલો મારાથી તો નહીં મળે માગ બહેન અત્યારે સમય છે બહેન ભાઈ છે આપે તારે સ્વીકારી લેવું પડે માગ બેન માગ નહીં ભાઈ નહીં ભાઈ મારે કાંઈ જોતું નથી ભાઈ જ્યારે સમય આવશે ત્યારે હું જરૂર માંગી લઈશ ભાઈ પણ બેન આ તો માંડવો છે આનંદનો માંડવો મારી બેન આજે એના ઘીરે વિદાય લે તો બેન જે તું માગીશ હું આપીશ તને પણ તારા મોઢેથી કે અમારું વચન છે તને શું જોઈ છે બેન બોલી જા બેન નહીં ભાઈ મારું કાપડું તારી પાસે લેણું રહ્યું ભાઈ જ્યારે સમય આવશે ત્યારે હું જરૂર માંગી લઈશ બસ આટલી જ વાત સમય આવે ત્યારે કાપડું માગીશ ઠીક છે બેન સમય આવશે ત્યારે નવહો પાદરનો ધણી તારો વીરો આ તારો જવતલિયો તને કાપડું જરૂર આપશે બેન જાઓ બ્રાહ્મણો વિદાય કરે અને બેન અને હામદ આ રાજ માર્યો ખાઓ પીઓ ને મજા કરો આ જુનાગઢ તમારું અને હું જાઉં છું રાજની અંદર જોકે રાજની અંદર જરૂરી મારે બહુ જાજુ કામ હોય છે એટલે દરેકમાં મારે ધ્યાન હવે દેવું પડે એમ છે પણ સામત તમારે જો તમારા ગામડામાં ન જવું હોય ને તમે કહો છો ને કે તમે અમારા રાજમાં જીઓ અહીંયા કાંઈ ઘટતું નથી નો ઘટે ના ઘટે પણ તમારે તો આવડી મોટી રાજધાની 900 વાતના ધણી પણ અમે તો એક માલધારી કહેવાય અમારે ત્યાં અમારા
ગામડે મજા આવે. ઠીક ઠીક છે. હવે મારા બેન તમે કુશળથી રહેજો. અને બેન બા હું જાઉં છું, સમયે કાપડું માગજે. અને આમ જો તારી આંખની અંદર એક પણ આંસુ ન હોવું જોઈએ બેન. દીકરી હંમેશા સાસરે શોભે. દીકરી 3 પખા તારવે છે, પિયર, હાહરું અને મોહા. પરાયા ઘીરે જઈને જે અંજવાળા કરે આનું નામ દીકરી. પતિના સુખે સુખ અને પતિના દુખે દુખ, આનું નામ ધર્મ પત્ની કહેવાય. જાઓ માં જોગમાયા ઈશ્વર તમારો અખંડ ચૂડી ચાંદલો રાખે. હું જાઉં છું. માં બેટા માં આજ હું સાસરે જાઉં છું માં. બાળપણથી તમે મને મોટી કરી માં. બેટા નાનપણથી પાળી પોછી ઉછેરી મને મેં તને મોટી કરી બેટા. હા માં. મારાથી કાંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરી દે બેટા. નહીં માં, આજ તમે મને સાસરે વળાવો છો માં. સાસરે વળાવો છો માં. મારાથી કાંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો માં. આજ પિતાની પારે વડી, માતાની લાડ કડી, પિયરિયું મેલી દીકરી હાલી રે સાસરે. પિયરિયું છોડી દીકરી હાલી રે સાસરે. પિતાની પારે વડી, માતાની લાડ કડી, પિયરિયું મેલી દીકરી સાલી રે સસારી. પિયરિયું મેલી દીકરી સાલી